સરખેજ પોલીસે સાણંદ સરખેજ હાઈવે પરથી કેમિકલના બેરલમાં છુપાવીને લવાયેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે સરખેજ પોલીસે સાણંદ સરખેજ હાઈવે પરથી કેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની 5600 બોટલો ઝડપી લીધી છે. સરખેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ AR બોળિયા અને તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે સાણંદ સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ સહયોગ એસ્ટેટના ગોડાઉન નંબર 1માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. આ ગોડાઉન બહાર પડેલા લોખંડના 8 મોટા બેરલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને ખોલાવ્યા હતા ત્યારે તેની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથી મોકલવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું. ત્યારે પોલીસે દારૂની ડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડની ધરપકડ કરી છે. પોલીસે અહીંથી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.